હેલો મિત્રો, કેમ છો? આજે વાર સોમવાર, તારીખ 22 જાન્યુઆરી પોષ સુદ 12. તો આવો વાત કરીએ ગુજરાતના અને ભારત દેશના મુખ્ય સમાચારો ઉપર નજર નાખીએ. મિત્રો, સૌ દર્શક મિત્રોને મારા જય શ્રી રામ. મિત્રો, મોટી ખબરોમાં જોઈએ તો સવારમાં કરો રામલલ્લાના દિવ્ય દર્શન. જુઓ મિત્રો, રામ મંદિરની સુંદર અને અદ્ભુત તસવીરો. તમે જોઈ શકો છો કે કેવી રીતે સ્તંભોને ફૂલોથી શણગારવામાં આવ્યા છે. આ એવા ફૂલો છે કે જે જલ્દી કરમાતા નથી અને તે લાંબા સમય સુધી તાજા રહે છે. પીએમ મોદી પ્રાણ પ્રતિષ્ઠા માટે 22 જાન્યુઆરીએ જ અયોધ્યા આવશે અને તેઓ અહીં માત્ર 4 કલાક રોકાશે. અને મિત્રો, તેના દ્વારા જ થવાની છે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા. ત્યારબાદ મિત્રો, સૌથી પહેલા મોટી ખબરોમાં જોઈએ તો વડોદરા હરણી દુર્ઘટના માટે એસઆઈટીનું ગઠન કરવાની માંગ કરવામાં આવી છે. સૂત્રો અનુસાર મિત્રો જાણવા મળ્યું છે કે શાળા દ્વારા જ બેદરકારી દાખવવામાં આવી હતી. બોટમાં 16 લોકોને જ બેસાડવાની કેપેસિટી હતી અને તે લોકોએ 31 બાળકોને બેસાડી દીધા હતા, જેના કારણે બોટ ઊંધી પડી ગઈ હતી. ત્યારબાદ મિત્રો, મોટી ખબરોમાં જોઈએ તો ઈ શ્રમ કાર્ડ ધારકો માટે મોટા સમાચાર. 2 લાખ રૂપિયાનો થશે ફાયદો. આના માટે કરવું પડશે આ કામ. મિત્રો, તમારે ઈ શ્રમિક કાર્ડ પર રજીસ્ટ્રેશન કર્યા પછી તમને મળશે 2 લાખનો દુર્ઘટના વીમો. મિત્રો, આમ તમે ઈ શ્રમિકના પોર્ટલ પર જઈને રજીસ્ટ્રેશન કરાવી શકો છો. ત્યારબાદ મિત્રો, મોટી ખબરોમાં જોઈએ તો રાજકોટ મહાનગરપાલિકાનો મહત્વનો નિર્ણય. કેકેવી ડબલ ડેકર બ્રિજનું નામ બદલીને રખાયું શ્રી રામ બ્રિજ. મિત્રો, તમે પણ રામ મંદિરને લઈને ઉત્સુક હોવ તો કમેન્ટમાં લખો જય શ્રી રામ. ત્યારબાદ મિત્રો, મોટી ખબરોમાં જોઈએ તો શું મિત્રો તમને લાગે છે કે દુનિયામાં ઇન્ટરનેટ બંધ થઈ જશે? મળતી માહિતી અનુસાર સૂર્ય પરથી આવનારું એક તુફાન છે કે જે સેટેલાઇટને સાવ નિષ્ક્રિય કરી શકે છે. મિત્રો, સૂર્યમાં અવારનવાર વિસ્ફોટ થાય છે, જેની સીધી અસર સેટેલાઇટમાં થાય છે. તો ભવિષ્યમાં ઇન્ટરનેટ બંધ થવાની શક્યતા છે. ત્યારબાદ મિત્રો, મોટી ખબરોમાં જોઈએ તો 15 મહિનામાં મેટ્રોમાં 2.52 કરોડ લોકોએ મુસાફરી કરી. રોજ સરેરાશ 70,000 પેસેન્જર મેટ્રોમાં અવરજવર કરે છે. મેટ્રો રેલ કોર્પોરેશનના અધિકારીએ આપેલી માહિતી અનુસાર મેટ્રો શરૂ થઈ તે મહિનામાં રોજના સરેરાશ 51,424 પેસેન્જર લેખે 15.42 લાખ લોકોએ મુસાફરી કરી હતી. લગભગ 4 મહિના સુધી દર મહિને અંદાજે 10 થી 11 લાખ પેસેન્જર નોંધાયા હતા. ત્યારબાદ મિત્રો, મોટી ખબરોમાં જોઈએ તો વીઆઈપી દર્શનથી લઈને ફ્રીમાં મોબાઈલ રિચાર્જ. જી હા મિત્રો, રામ મંદિરના નામે થઈ રહ્યું છે સાયબર ફ્રોડ. તો ચેતી જજો દર્શક મિત્રો, અયોધ્યામાં રામ મંદિરનો અભિષેક 22 જાન્યુઆરીએ છે. આનો ફાયદો ઉઠાવીને સાયબર ઠગ સમગ્ર દેશમાં સક્રિય થઈ ગયા છે. સાયબર ઠગ રામલલ્લાના મંદિરમાં વીઆઈપી દર્શનની લાલચ આપીને અને હોટલો ગોઠવીને લાખો રૂપિયાની છેતરપિંડીનું જાળ ફેલાવી રહ્યા છે. તો મિત્રો, આવા દગાખોરોથી સાવધાન રહેવા વિનંતી. તો મિત્રો, આજના સમાચારોમાં બસ આટલું જ. મળીએ કાલે નવા મુખ્ય સમાચારોમાં. ત્યાં સુધી સુરક્ષિત રહો, મસ્ત રહો. જય હિન્દ, વંદે માતરમ.